લુખ્ખા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા રસ્તા ઉપર બેફામ ગાડીઓ દોડાવી, જે મા દીકરીઓ રસ્તા ઉપરથી ખરીદી કરવા બજારમાં જતી હોય છે એ દીકરીઓની પણ છેડતી કરતા હોય ત્યારે પોલીસ કર્મચારી દ્વારા જે ધાક દેશથી કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહીના અનુસંધાનમાં લોકોએ પોલીસને સમર્થન કરવું જોઈએ. લુખ્ખા અને અસામાજિક તત્વોના જે કોઈ મિત્રો હોય એ ટોળા વળીને પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ ઉપર પોતાનો જે રોષ જમાવે છે એ રોષ જવાનું અસામાજિક તત્વો બંધ કરે. અને પોલીસને પણ હું કહું છું કે કાયદાનો પરંપરે જો તમે અમલ કરશો તો ચોક્કસપણે હું કહું છું કે આવા લુખ્ખા અને અસામાજિક તત્વો ભુજમાંથી નહીં તો ગુજરાતમાંથી પણ ભાગી જશે. કારણ કે પોલીસની ધાક તો છે, પોલીસને કાયદાનું રક્ષણ કરવા તો આવડે જ છે, પણ અમુક નેતાઓ, ધારાસભ્યો, કાઉન્સિલરો, સાંસદો પોતાના મરતિયાઓના દીકરાઓ પકડાણા હોય તો પોતાના મરતિયાના કોઈ એવા વ્યક્તિઓ પકડાણા હોય પોલીસ સ્ટેશનમાં ત્યારે એની ભલામણ કરીને પોલીસને નીચે બેસવાના દિવસો આવે છે. હું તો કહું છું કે ગુજરાત પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, કોઈની શરમ રાખવી ન જોઈએ. બદલી ભલે રણમાં કરતા હોય કે સરહદ ઉપર કરતા હોય, પણ જો તમે સાચી ફરજ બજાવશો હું ચોક્કસપણે કહું છું કે અસામાજિક તત્વોને, લુખ્ખાઓની ધાક કે પોલીસ, અને પોલીસ પણ સારી પ્રજાનો મિત્ર છે, પોલીસ સારી કામગીરી તો કરે જ છે, તો એના માટે કરીને રાજકીય દબાણ અને વગદાર વ્યક્તિઓના કારણે આજે આ લુખ્ખાઓ બેફામ રસ્તા ઉપર ગાડીઓ દોરાવે છે. હું મારા માધ્યમથી આ પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા સાહેબને કહું કે સાહેબ રસ્તા ઉપર નીકળો, તમે એસીમાં બેસવાનું બંધ કરો ને રસ્તા ઉપર જુઓ કે હકીકત શું છે. પોલીસ કર્મચારીઓ ઉપર દાદાગીરી કરતા લોકોને પાઠ ભણાવવાની જરૂર છે. અને પોલીસ તો મજબૂત છે જ, પણ આ લુખ્ખા અને અસામાજિક તત્વોના વગદાર લોકો આવીને પોલીસ સ્ટેશનમાં હોબાળા કરે. આપણે ઠેક ઠેકાણે જોઈએ છે કે કોઈ લુખ્ખાને કંઈક થાય તો એના ટોળે એના મરતિયાઓ આવી જાય છે. પોલીસે એ લોકો ઉપર કાયદાનો દળ બતાવવો જોઈએ અને જે કોઈ કલમો લાગતી હોય આવા લુખ્ખા તત્વોને અંદર બેસાડી દેવું છે. 2-4 ધોકા નાખીને અને બેસાડીને જેલ ભેગો કરવો છે, તો જ આ લુખ્ખા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહેશે. પોલીસ તો સારું કામ કરે જ છે અને કરતી રહેશે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.